તમે જેનું ખાતા હોય એનું ખોદો એટલે સમજી લેવું ભવિષ્યમાં તમારો નાશ છે સાહેબ. જેના ઉપર તમે આધારિત હોય એ જ માણસના તમે કવખાણ કરો એટલે સમજી લેવાનું આજ નહીં તો કાલ ને કાલ નહીં તો પરમ દિવસે પણ તમારો નાશ ચોક્કસ છે. જેનું અનાજ ખાતા હોય, જેનો પગાર ખાતા હોય એના કોઈ દી અવગુણ નહીં ગાવા સાહેબ. દુલા કાગ લખે જેનું ખાતા હોય એનું તમે ખોદો. બીજી વાત, તમે પોતે ગુણવાન ન હોવા છતાં તમે એવી અપેક્ષા રાખો કે દુનિયા મારા ગુણગાન ગાય, ત્યારે સમજી લેવાનું કે ભવિષ્યમાં તમારો નાશ થવાની તૈયારી છે. કારણ કે આપણી અપેક્ષા જ આપણને મારી નાખે સાહેબ. દુલા કાગ લખે છે કે માણસને નાશ થવાનું ત્રીજું કારણ છે તમને તમારી અક્કલનું અજીર્ણ થાય, તમારા જ્ઞાન ઉપર તમને અભિમાન આવી જાય, તમને એમ થવા માંડે કે મારા કરતા દુનિયામાં બીજું કોઈ હોશિયાર છે જ નહીં. તમને જ્યારે એમ થાય કે હવે હું પરિપૂર્ણ થઈ ગયો, ત્યારે દુલા કાગ લખે છે કે લખી લેજો તમારો નાશ થવાની તૈયારી થઈ ચૂકી છે સાહેબ. અને ચોથું, આ દુનિયામાં દુલા કાગ લખે છે કે તમારો નાશ ક્યારે થાય? સતત ને સતત તમે બીજાની પરીક્ષા જ કર્યા કરો.